ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર જેને લાખો ફોલોઅર્સ છે, બ્રાન્ડ્સ એને પૈસા આપે છે, સ્પોન્સર્સ પોસ્ટ કરે છે અને દર મહિને હજારો ડોલર કમાય છે. પણ અહીંયા સૌથી શોકિંગ વાત છે, એ વ્યક્તિ હકીકતમાં છે જ નહીં. હા, ના એ ક્યારે જન્મી, ના ક્યારે એ સ્કૂલ ગઈ, ના ક્યારે એને સેલિબ્રિટી, કારણ કે એ એક એઆઈ ઇન્ફ્લુએન્સર છે, પ્યોર એઆઈ. અને આજે દુનિયામાં હવે હજારો એઆઈ ઇન્ફ્લુએન્સર્સ જન્મી રહ્યા, ઇન્સ્ટાગ્રામ પર, ટિકટોક પર અને યુટ્યુબ. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત છે, મોટા ભાગના લોકોને ખબર પણ નથી પડતી, કારણ કે હવે એઆઈ ફક્ત ફોટા નથી બનાવતું, એઆઈ રિયલિસ્ટિક ફેસીસ બનાવે છે, વિડીયોઝ બનાવે છે, વોઇસ પણ બનાવે છે અને કમ્પ્લીટ ડિજિટલ પર્સનાલિટી. એટલે બ્રાન્ડ માટે આ એક નવો બિઝનેસ મોડલ બની ગયો. ના સેલિબ્રિટીની ડેટ્સ જોઈએ, ના ફોટોશૂટ, ના ટ્રાવેલ, ના કોઈ મેનેજમેન્ટ. ડિજિટલ ઇન્ફ્લુએન્સર 24 કલાક કામ કરી શકે, કોઈ બ્રેક વગર, કોઈ કમ્પ્લેન્ટ વગર. પણ અહીંયા મને સૌથી મોટો સવાલ થયો, જો આપણે કોઈ વ્યક્તિને ફોલો કરતા હોઈએ અને પછી ખબર પડે કે આ વ્યક્તિ હકીકતમાં તો છે જ નહીં, તો શું આપણે એને એટલો જ ટ્રસ્ટ કરીશું? કારણ કે આ વાત ફક્ત એઆઈ ની નથી, આ ટ્રસ્ટની છે. અને કદાચ આજના એઆઈ ના યુગનો સૌથી મોટો પ્રશ્ન છે, ફ્યુચરમાં કન્ટેન્ટ મહત્વનું હશે કે કન્ટેન્ટ બનાવનાર વ્યક્તિ? કારણ કે હવે પહેલીવાર દુનિયામાં એવી સેલિબ્રિટીઝ બની રહી છે જે ક્યારે અસ્તિત્વમાં હતી જ નહીં, અને આ તો ફક્ત શરૂઆત છે. હવે મને જણાવજો, જો તમને ખબર પડે કે તમારો ફેવરેટ ઇન્ફ્લુએન્સર એઆઈ મોડેલ છે, તો તમે એને ફોલો કરતા રહેશો કે અનફોલો કરી દેશો? કમેન્ટમાં જરૂર લખજો. અવેર બનો, ફ્યુચર રેડી બનો. આ છે કેમ છો એઆઈ, પાવર્ડ બાય રૂબીવેર.